તો 31 ડિસેમ્બર પહેલા દારૂ ઘુસાડવા અવનવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે। વડોદરામાં પ્લાયવુડની આડમાં દારૂ ઘુસાડાતા તેઓ ઝડપાઈ ગયા હતા। પોલીસે 57,75,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે। આજોડ પાસે ટોલ નાકા પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ હતી। ટ્રક ચાલક દેવી પટેલ દારૂના જથ્થા સાથે પકડાયો હતો। આ દારૂ ધુલિયાથી ગાંધીધામ પહોંચાડે તે પહેલા જ પકડાઈ ગયો। અન્ય 3 આરોપીઓ વોન્ટેડ જાહેર। પોલીસે તપાસ હાથ ધરી છે। તો પ્લાયવુડની આડમાં દારૂનો મોટો જથ્થો પકડાયો છે। હિરણ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, ક્યાં પહોંચાડવાનો હતો આ દારૂને, ક્યાંથી લાવવામાં આવ્યો હતો, શું વિગતો? જી પ્રીતિ, ખાસ કરીને વાત કરીએ જે રીતે અત્યારે 31 ડિસેમ્બર આવી રહી છે નજીક અને આ દારૂની માંગ વધી રહી છે, ત્યારે બુટલેગરો પણ નીત નવા ક્રિમિયા અજવાઈ રહ્યા છે દારૂ ઘૂસડવા માટે। સાજો જોઈએ તો ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે ટોલ નાકા પાસે જે આજોડ ગામની સીડના ટોલ નાકા પાસે છાપો માર્યો હતો અને ત્યાંથી 57.75 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો। આ દારૂ ધુલિયાથી લઈને ગાંધીધામ પહોંચાડવાનો હતો અને આ વચ્ચે જ વડોદરા પહોંચતા જ ગાડી એક્સપ્રેસ હાઈવે ઉપર એલસીબી પોલીસે કોર્ડન કરી હતી અને ડ્રાઈવર ગાડી છોડીને ભાગવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે એલસીબી પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો। અન્ય એક ઇસમ ફરાર થઈ ગયો હતો અને ટોટલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા। પોલીસે સમગ્ર મુદ્દામાલ જે છે મંજુસર પોલીસને હવાલે કર્યો છે અને આગળની તપાસ મંજુસર પોલીસને સોંપવામાં આવી છે। પ્રીતિ, આભાર હિરેન તમામ વિગતો માટે।